આપણે બુદ્ધિ એટલે કે ઇન્ટેલિજન્સને કઈ રીતે સમજીએ છીએ? વર્ષોથી આપણને એમ જ લાગતું આવ્યું છે કે એ એક એવી માનસિક શક્તિ છે જેને માપી શકાય છે, પણ શું ખરેખર એ એટલું સરળ છે? ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ એવો સવાલ છે જે આપણે ક્યારેક ને ક્યારેક સાંભળ્યો જ હશે, ખરું ને? પણ આનો જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. બહુ જ જટિલ છે. હા, વિશ્વાસ નહીં આવે, પણ એક આખો યુગ એવો હતો જ્યારે કોઈ વ્યક્તિની બુદ્ધિને બસ એક જ નંબરમાં, એક સ્કોરમાં બાંધી દેવામાં આવતી હતી, અને આ જ વિચારે આપણી સમજને લાંબા સમય સુધી પ્રભાવિત કરી. આને કહેવાય છે ઇન્ટેલિજન્સ કોશન્ટ, એટલે કે આઈક્યુ. લુઇસ ટર્મન જેવા મનોવૈજ્ઞાનિકો એવું માનતા હતા કે જે વ્યક્તિ અમૂર્ત એટલે કે એવી વસ્તુઓ જે સામે નથી તેના વિશે જેટલું વિચારી શકે તેટલો એ બુદ્ધિમાન. અને બસ આ જ વિચારમાંથી આઈક્યુ ટેસ્ટનો જન્મ થયો. એ સમયે આઈક્યુ ગણવા માટે એક સાદું સૂત્ર હતું. વ્યક્તિની માનસિક ઉંમર કેટલી છે એને એની શારીરિક ઉંમરથી ભાગીને 100 વડે ગુણી નાખવાનું. પણ શું બુદ્ધિ જેવી જટિલ વસ્તુને ખરેખર આવા એક સૂત્રમાં બાંધી શકાય? બહુ જ જલ્દીથી ઘણા મનોવૈજ્ઞાનિકોને સમજાવવા લાગ્યું કે આ એક જ સ્કોરવાળી વાતમાં ઘણી બધી ખામીઓ છે. તો ચાલો જોઈએ કે આ મોડેલની મર્યાદાઓ શું હતી. આ વાત કેટલી સચોટ છે નહીં? એ આઈક્યુની મૂળભૂત સમસ્યાને બરાબર સમજાવે છે. જો બુદ્ધિને માપવા માટે એક જ માપદંડ હોય તો એનો અર્થ એ કે આપણે ઘણી બધી અલગ અલગ પ્રતિભાઓને નજરઅંદાજ કરી રહ્યા છીએ. તો જુઓ, આઈક્યુ ટેસ્ટની મુખ્ય 3 સમસ્યાઓ સામે આવી. પહેલી, સાંસ્કૃતિક પક્ષપાત. મોટાભાગની ટેસ્ટ પશ્ચિમી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવાઈ હતી, જે બીજા લોકો માટે યોગ્ય નહોતી. બીજું, એ સર્જનાત્મકતા કે લાગણીઓને સમજવાની ક્ષમતા જેવી બાબતોને તો ગણતરીમાં જ નહોતી લેતી. અને ત્રીજું, એનાથી એવો ભ્રમ ઊભો થતો હતો કે આઈક્યુ એકવાર નક્કી થઈ ગયો એટલે બસ જીવનભર એ જ રહેશે, જે સાવ ખોટું છે. આ બધી મર્યાદાઓને કારણે એ સ્પષ્ટ થઈ ગયું કે હવે બુદ્ધિને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. અને બસ ત્યારે જ એક મનોવૈજ્ઞાનિકે આખી ચર્ચાને એક નવી જ દિશા આપી. એ મનોવૈજ્ઞાનિક હતા હોવર્ડ ગાર્ડનર. 1983માં આવેલા એમના પુસ્તકે બુદ્ધિ વિશેની જૂની માન્યતાઓને જડમૂળથી હચમચાવી દીધી અને એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. ગાર્ડનરનો મુખ્ય મુદ્દો એ હતો કે જુઓ, બુદ્ધિ કોઈ એક વસ્તુ છે જ નહીં. એ તો ઘણી બધી અલગ અલગ સ્વતંત્ર ક્ષમતાઓનો સમૂહ છે. તેમને આ અલગ અલગ ક્ષમતાઓને બુદ્ધિઓ કહી. તો ચાલો હવે જોઈએ કે હોવર્ડ ગાર્ડનરે જે 8 અલગ અલગ પ્રકારની બુદ્ધિઓની વાત કરી એ કઈ કઈ છે અને કઈ રીતે આપણી અંદર રહેલી પ્રતિભાને એક નવી રીતે જોવામાં મદદ કરે છે. સૌથી પહેલી છે શાબ્દિક ભાષાકીય બુદ્ધિ, એટલે કે શબ્દોનો અસરકારક ઉપયોગ કરવાની ક્ષમતા, જે આપણે કવિઓ અને વકીલોમાં જોઈએ છીએ. પછી આવે છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ, જે વૈજ્ઞાનિકોને તર્ક અને સંખ્યાઓ સાથે કામ કરવામાં મદદ કરે છે. અને ત્રીજી છે અવકાશીય બુદ્ધિ, જેનાથી આર્કિટેક્ટ અને કલાકારો 3Dમાં વિચારી અને કલ્પના કરી શકે છે. ચોથી બુદ્ધિ છે શારીરિક કાયિક. આ એ લોકોની બુદ્ધિ છે જેમના માટે શરીર જ એમનું સાધન છે. એમના શરીર પર એમનો ગજબનો કંટ્રોલ હોય છે, જેમ કે કોઈ ડાન્સર, એથ્લીટ કે પછી કોઈ સર્જન. પાંચમી બુદ્ધિ છે સંગીત બુદ્ધિ. આ એ લોકોમાં હોય છે જે સૂર, લય અને તાલને ખૂબ સારી રીતે સમજી શકે છે. ગાયકો અને સંગીતકારો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે આ 2 બુદ્ધિઓ બહુ રસપ્રદ છે અને લોકો ઘણીવાર આમાં ગૂંચવાઈ જાય છે. પહેલી છે આંતરવૈયક્તિક, એટલે કે બીજા લોકોની લાગણીઓને સમજવાની ક્ષમતા, જે સારા શિક્ષકો અને નેતાઓમાં હોય છે. અને બીજી છે આંતઃવૈયક્તિક, એટલે કે પોતાની જાતને, પોતાની લાગણીઓને ઊંડાણપૂર્વક સમજવાની ક્ષમતા, જે ફિલોસોફરો અને લેખકોમાં જોવા મળે છે. અને છેલ્લે 8મી બુદ્ધિ છે પ્રકૃતિવાદી બુદ્ધિ. આ એ લોકો છે જેમને પ્રકૃતિ સાથે એક ખાસ કનેક્શન હોય છે. તેઓ વનસ્પતિ, પ્રાણીઓ અને કુદરતી વાતાવરણને ખૂબ સારી રીતે સમજી શકે છે, જેમ કે જીવવૈજ્ઞાનિકો અને ખેડૂતો. તો ઠીક છે, આપણે આ 8 બુદ્ધિઓ વિશે જાણ્યું, પણ સવાલ એ છે કે આ જાણવાનો ફાયદો શું? આ બધું આપણી રોજિંદી જિંદગીમાં કઈ રીતે મહત્વનું છે? આ સિદ્ધાંતે ખાસ કરીને શિક્ષણ જગતમાં ખરેખર એક ક્રાંતિ લાવી દીધી. શિક્ષકોને સમજાયું કે દરેક બાળક પોતાની રીતે હોશિયાર છે. કોઈ ગણિતમાં નબળું હોય તો એનો અર્થ એ નથી કે એ બુદ્ધિશાળી નથી. કદાચ એનામાં સંગીતની કે કલાની અદ્ભુત પ્રતિભા છુપાયેલી હોય. એટલે કે આખી વિચારસરણી જ બદલાઈ ગઈ.
હવે સવાલ કોઈ કેટલું હોશિયાર છે એ નથી રહ્યો. હવે સવાલ એ છે કે કોઈ કઈ રીતે હોશિયાર છે. આ એક બંધિયાર લેબલમાંથી વ્યક્તિગત વિકાસના એક નવા રસ્તા તરફની સફર છે. આ સિદ્ધાંત આપણને બધાને આપણી પોતાની શક્તિઓને ઓળખવા અને તેને વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો વિચારવા જેવી વાત એ છે કે આપણા બધામાં આ બુદ્ધિઓનું એવું કયું અનોખું મિશ્રણ છુપાયેલું છે.